મારા ઘરની અંદર તને ઘણી બધી તકલીફો પડતી હશે, કારણ કે સવારથી ઉઠું ત્યાંથી સાંજ સુધી તું ખૂબ કામ કરે છે, ઘરનું કચરો કાઢે છે, કપડો ધોવે છે. આ બધું કરવામાં તારો ખૂબ સમય જાય છે અને તને શરીર પણ દુખતું હશે, તો તું માફ કરજે. અને આમ તો આપણા ઘરની અંદર ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય, કોઈ સાજું મોડું થાય તેવા વખતે પણ હું નોકરી છોડીને આવી શકતો નથી, તો એવા સમયે પણ તને તકલીફ પડતી હશે, તો તું માફ કરી દેજે. આમ જ્યારે એમના પતિએ એમના પત્ની પ્રત્યે એ લખ્યું હતું. હવે આ બંનેની ડાયરીઓ ભેગી કરવામાં આવી તો તમે જુઓ, પેલી બેને શું લખ્યું હતું? નકરી અંદર ભૂલો 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 જ લખી હતી એમના પતિ પ્રત્યેની. જ્યારે પેલા ભાઈએ શું લખ્યું હતું કે માફી 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 માફી, આવું જ લખ્યું હતું. હવે આ બંનેને જ્યારે એ ડાયરીઓ ભેગી કરી અને બંનેની ડાયરીઓ એકબીજાએ વાંચી, ત્યારે એ બંને પોતે આંખોની અંદરથી એમને આંસુ આવ્યા અને પોતે ભેટી પડ્યા, અને પછી તેમને પ્રત્યે એકબીજા પ્રત્યે ગાઢ સંબંધો એ મજબૂત થવા લાગ્યા. ભાઈઓ સાંભળો, બાપા સાંભળો, પતિ પત્ની જ્યારે ભૂલ કરતા હોય તો એ ભૂલોને લેટ ગોની ભાવના રાખવાની હોય છે, તો જ એ સાંસારિક સુખ એ સારી રીતે ભોગવી શકે. પરંતુ જો લેટ ગોની ભાવના ન હોય અને એ ભૂલોને જ એ વાતનું વતેસર કરે, રાયનો પર્વત કરે અને મોટી કરે, તો એ વાતોથી બંને દુઃખી થતા હોય છે. અને ઘણી વખત તો એવો સમય પણ આવી જતો હોય છે કે છૂટા છેડાની નોબત સુધી પણ એ પહોંચી જતા હોય છે. માટે દરેક વ્યક્તિને આપણે માફ કરતાં શીખવું જોઈએ. એકબીજાની ભૂલો જો આપણે માફ કરીશું તો ખરેખર જીવવાનો અનેરો આનંદ આવશે. અને આપણા જીવનની અંદર પણ જ્યારે જ્યારે ભૂલો થતી હોય ત્યારે ચા પી અને સોફા પર બેસી અને પોતે મનન કરવાનું કે આજના દિવસ પ્રત્યે મારી ક્યાં ક્યાં ભૂલો થઈ છે અને સુધારવા માટે હું શું પ્રયત્ન કરી શકું. જો આમ વિચારશે તો ખરેખર વ્યક્તિ પોતાના જીવનની અંદર, સાંસારિકની અંદર ખૂબ જ એ સારી રીતે એ જીવી શકશે. અને ઘણા બધા જો